નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામે કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી લડવા માટેના હોદ્દેદારોની પસંદગી અને કાર્યકર્તાઓને હોશ અને જોશથી ચૂંટણી કામગીરીમાં જોડાવા માટે હાકલ કરવામાં આવી હતી. આ બેઠકમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બનતા હોવાનું પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે પણ વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને ચૂંટણીમાં પૂરા ઉત્સાહ સાથે કામગીરી કરવા અપીલ કરી હતી. બેઠકમાં રાજુલા તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોટડી ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લઈને બેઠકનું આયોજન હતું. શું ચર્ચાઓ કરવામાં, શું કહેશો? સ્થાનિક સ્વરાજ એટલે કાર્યકર્તાનું ઇલેક્શન. કાર્યકર્તાના ઇલેક્શનમાં મોટી ઇલેક્શનોમાં અમારા માટે યોગદાન અને ખૂબ જ પુરુષાર્થ કરતા હોય ત્યારે પાર્ટીની ફરજ અને યુવાનોને ઉત્સાહ વધારવા માટે તાલુકે તાલુકે બેઠકો ચાલુ છે અને આખા જિલ્લાના તાલુકા મથકે બેઠકો કરી અને આવનાર દિવસોમાં તાનાશાહ સરકાર સામે પંચાયત રાજ જેણે ખતમ કર્યું છે, એક પાર્ટી એટલે કે પંચાયત રાજ, કોંગ્રેસ પાર્ટીએ પંચાયત રાજ આપવાનું કામ કર્યું, 18 વર્ષના મતદારને મત અધિકાર આપવાનું કામ કર્યું. ભારતીય જનતા પાર્ટી મતદારોને મટાડવાનું કામ કર્યું, પંચાયત રાજને ખતમ કરવાનું કામ કર્યું. સ્થાનિક મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને ભરી પીવા માટેનો પ્રયત્ન છે.